लेक्चर में આપણે ડિસ્કસ કર્યું હતું અસ્થિમત્સ્ય અને કાસ્થિમત્સ્ય। હવે આપણે સમજવાના છીએ ઉભયજીવી એટલે કે એમ્ફિબિયન્સ, જેની અંદર એવા પ્રાણીનો સમાવેશ થાય છે કે જે જલીય અને સ્થલીય બંને જીવનનું અનુકૂલન દર્શાવે છે। તો ચાલો સમજીએ ઉભયજીવી વર્ગ ઉભયજીવી અથવા એમ્ફિબિયન્સ। એમ્ફિબિયન્સ જે છે અથવા ઉભયજીવીઓ જે છે એ બંને વસવાટમાં જીવન ગાળતા સજીવોનો સમૂહ છે અને સામાન્ય રીતે એમ્ફિબિયન્સ જે છે એ કયા સમયગાળામાં અસ્તિત્વ ધરાવતા હતા, જેવી રીતે આપણે સમજ્યા હતા કે ડેવોનિયન પીરિયડ જે હતો ફિશિસ માટેનો ગોલ્ડન એજ અથવા ગોલ્ડન એરા હતો, એવી રીતે આના માટે એક સમયગાળો હતો કાર્બોનિફેરસ, જે ટાઈમે ઉભયજીવીઓ ખૂબ જ વધારે અનુકૂલિત હતા। તો કાર્બોનિફેરસ પીરિયડ જે છે, કાર્બોનિફેરસ પીરિયડ અથવા કાર્બોનિફેરસ સમયગાળો જે છે એ ઉભયજીવી માટેનો ગોલ્ડન એજ અથવા તો એનો સોનેરી સમયકાળ કહેવાય છે। તો કાર્બોનિફેરસ પીરિયડ જે છે એ 358.9 મિલિયન યર્સ અગો થી 298.9 મિલિયન યર્સ અગો, મિલિયન યર્સ અગો એટલે કે 10 લાખ વર્ષ। તો 358.9 મિલિયન યર્સ થી 298.9 મિલિયન યર્સ અગો જે પીરિયડ હતો, આ 60 મિલિયન વર્ષ જેટલો સમયગાળો જે છે એ કાર્બોનિફેરસ પીરિયડ તરીકે ઓળખાય છે અને આ દરમિયાન જે ઉભયજીવીઓ છે એ ખૂબ જ વધારે અસ્તિત્વ ધરાવતા હતા અથવા ખૂબ જ અનુકૂલિત થયા હતા। સો ઇટ ઇઝ નોન એઝ ધ ગોલ્ડન એજ ઓફ એમ્ફિબિયન્સ। એમ્ફિબિયન્સ એટલે કે ઉભયજીવીઓ જે છે તેના માટેનો સોનેરી સમયગાળો જે છે એ ગણવામાં આવે છે। હવે એ સમજીએ કે ઉભયજીવીઓ છે, ઉભયજીવીઓ અથવા એમ્ફિબિયન્સ જે છે એ સંપૂર્ણપણે સ્થલીય જીવનનું અનુકૂલન દર્શાવતા નથી, સંપૂર્ણપણે સ્થલીય જીવન જીવી શકતા નથી। આનો અર્થ શું છે? મતલબ કે ઉભયજીવી પ્રાણીઓ એવા પ્રાણીઓ છે કે જે જમીન પર વસવાટ કરી શકે, પરંતુ તેઓ પ્રજનનની પ્રક્રિયા માટે ફરજિયાતપણે પાણીની હાજરીમાં જ પ્રજનન દર્શાવે છે, પાણી વગર તેઓ પ્રજનન કરી શકતા નથી। એટલે કે કહેવાય છે એવું કે બંને વસવાટમાં જીવે છે, જલીય અને સ્થલીય બંને વસવાટમાં, જલીય તેમજ સ્થલીય વસવાટમાં જીવન પસાર કરે છે, પરંતુ પ્રજનન માટે તેઓને પાણીની હાજરી અનિવાર્ય છે અથવા પાણીની હાજરી જરૂરી છે, તેના વગર તેઓ પ્રજનન કરી શકતા નથી। તો આ થઈ ગઈ સામાન્ય માહિતી કે કાર્બોનિફેરસ પીરિયડ જે હતો એ ગોલ્ડન એજ પીરિયડ કહેવાય છે। ત્યાર પછી ઉભયજીવીઓ સંપૂર્ણપણે જલીય જીવન કે સ્થલીય જીવન દર્શાવતા નથી, કેટલાક એવા પણ છે કે જીવન પર્યંત સ્થલીય અવસ્થામાં અથવા સ્થલીય જીવન દર્શાવે, પરંતુ પ્રજનન માટે તેઓ પાણીની હાજરી એના માટે અનિવાર્ય બનતી હોય છે। અને શરીરની વાત કરીએ તો તેઓનું શરીર જે છે એ શીર્ષ અને ધડમાં વિભાજિત થયેલું છે, પૂંછડી કે ગરદન હોતા નથી। આમ છતાં કેટલાક સભ્યોમાં પૂંછડી હોય છે પરંતુ ગરદન ધરાવતા નથી, આથી એમાં કંઠનાળી હોતી નથી અથવા અલ્પવિકસિત છે। તો ગરદનનો અભાવ છે, પૂંછડી પણ બધા જ સજીવોમાં નથી હોતી, કેટલાક સજીવોમાં અથવા કેટલાક સભ્યોમાં પૂંછડી જે છે એ હાજર હોય છે। તો આ રીતે તેઓ જે છે એનું શરીર સામાન્ય રીતે શીર્ષ અને ધડમાં વિભાજન પામે છે, ગરદન જે છે એનો અભાવ હોય છે અને કેટલાક સભ્યોમાં પૂંછડી પણ જોવા મળે છે। ત્યાર પછી એમની અંદર વસવાટ જે છે જલીય જીવનમાં છે કે સ્થલીય જીવનમાં, પરંતુ તેઓ પ્રજનન તો પાણીમાં જ દર્શાવે છે અને સામાન્ય રીતે તેઓ શીત રુધિરવાળા પ્રાણી છે, શીત રુધિર ધરાવતા અથવા અસમતાપી પ્રાણીઓ છે। અસમતાપી પ્રાણી છે મતલબ કે પોઇકિલોથમ્સ છે, પોઇકિલોથમ્સ છે।
એટલે કે પર્યાવરણના તાપમાન બદલાવાની સાથે તેઓના શરીરનું તાપમાન પણ બદલાતું રહે છે. અને આ પ્રાણીઓનો પાચન માર્ગ જે છે, પાચન માર્ગ સુવિકસિત છે, સંપૂર્ણ છે, મુખથી શરૂ થાય છે અને અવસારની જે છે તેમાં અંત પામે છે. એટલે કે સંપૂર્ણ પાચન માર્ગ છે, મુખ જે છે એ મોટું હોય છે, પહોળું મુખ હોય છે કે જેની અંદર તે જે ભક્ષણ કરે છે, જે પ્રાણીનું ભક્ષણ કરે છે, પ્રાણીને ગળી શકે અથવા ગ્રહણ કરી શકે એટલું મોટું મુખ ધરાવે છે. જડબામાં દાંતની હાજરી જોવા મળે છે. જડબામાં દાંતની હાજરી જોવા મળે છે. આ ઉપરાંત પાચન માર્ગ જે છે એ અવસારણીમાં અંત પામે છે અને અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર ખુલે છે. અવસારણી કેવી રચના છે કે પાચન માર્ગમાં આ રીતે મળાશય અને મળદ્વારના બદલે અવસારણી અને અવસારણી દ્વાર આવે છે. તો ધારો કે આ નાનું આંતરડું છે અને મોટું આંતરડું અથવા કોલોન જ્યાં પૂરું થાય છે ત્યાં અવસારણી છે. અવસારણીની અંદર અવસારણીમાં પાચન માર્ગ પણ અંત પામે છે, પ્રજનન માર્ગ પણ તેમજ અંત પામે છે અને ઉત્સર્જન માટે જે મૂત્રાશય જે છે, મૂત્રનો નિકાલ પણ અવસારણી મારફતે થાય છે. અને અવસારણી જે છે એ અવસારણી દ્વાર નામના છિદ્ર વડે શરીરની બહાર ખુલતી હોય છે. તો પાચન તંત્રની અંદર અવસારણી જોવા મળે છે અને અવસારણી મારફતે અપાચિત ખોરાક, પ્રજનન કોષો એટલે કે અંડકોષો અને શુક્રકોષોનું વહન પણ થાય છે અને મૂત્ર જે છે અથવા તો પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્યો છે તેનો પણ નિકાલ થાય છે. ત્યાર પછી શ્વસનની પ્રક્રિયા માટે તેઓ ત્વચા દ્વારા શ્વસન કરે છે, સ્થળીય જીવન હોય તો ફેફસા દ્વારા શ્વસન કરે છે અને કેટલાક સભ્યો જે છે મુખકંઠનાલીય ગુહા વડે પણ તેઓ શ્વસન કરે છે. એમની ત્વચા જે છે, ત્વચા ભેજયુક્ત, ભીની અને ભેજયુક્ત અથવા ભીની કે ગ્રંથિયુક્ત ત્વચા જે છે એ જોવા મળે છે. તો ત્વચા જે છે એના મદદથી શ્વસન કરે છે ત્યારે શ્વસન સપાટી જે છે એ કેવી હોય છે? ભીની હોય છે, ભેજયુક્ત હોય છે એટલે કે ચીકણી અથવા ચિકાશયુક્ત શ્વસન માટેની રચના જોવા મળે છે. ત્યાર પછી આ પ્રાણીઓ જે છે એ બંને જીવનનું અનુકૂલન ધરાવતા હોવાથી એની અંદર ઉત્સર્જનની ક્રિયામાં પણ વિશેષતા છે. ઉત્સર્જન માટે જોડમાં મૂત્રપિંડ આવેલા છે અને ઉત્સર્ગ દ્રવ્યની વાત કરીએ તો ઉત્સર્ગ પદાર્થો જે છે, ઉત્સર્જન પામતા મુખ્ય ઉત્સર્ગ દ્રવ્યો બે પ્રકારના હોય છે. સ્થળીય જીવન જીવતા જે પુખ્ત પ્રાણીઓ છે એની અંદર યુરિયા હોય છે એટલે કે પુખ્ત પ્રાણીઓ યુરિયા ત્યાગી ગણાય છે કારણ કે તેઓ યુરિયાનો નિકાલ કરે છે. યુરિયોટેલિક સજીવો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અન્ય કેટલાક સ્વરૂપો, ડિંબીય સ્વરૂપોની વાત કરીએ તો ડિંબીય અવસ્થા મોટાભાગે પાણીમાં રહેતી હોય છે અને પાણીમાં રહેતા ડિંબ જે છે તે એમોનિયા ત્યાગી હોય છે, એમોનોટેલિક હોય છે. તો આ રીતે પાચન તંત્ર સંપૂર્ણ છે. શ્વસન માટે એમની અંદર ભેજયુક્ત કે ગ્રંથિયુક્ત ત્વચા આવેલી છે એના વડે શ્વસન થાય છે. આ ઉપરાંત ફેફસા અને મુખકંઠનાલીય ગુહા પણ શ્વસનમાં મદદ કરે છે અને જોડમાં મૂત્રપિંડ આવેલા છે કે જેના દ્વારા ઉત્સર્જન થાય છે. ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ પણ અવસારણી દ્વાર મારફતે જ થતો જોવા મળે છે. ચાલો તો બાકીની લાક્ષણિકતાઓ સમજીએ કે ઉભયજીવીઓ જે છે તેઓની અંદર પાચન તંત્ર સંપૂર્ણ છે, ઉત્સર્જન માટે મૂત્રપિંડ. રુધિરાભિસરણ તંત્ર સમજીએ તો રુધિરાભિસરણ તંત્ર અથવા પરિવહન તંત્ર જે છે એ બંધ પ્રકારનું છે. ત્રિખંડી હૃદય જોવા મળે છે જેમાં હૃદયની અંદર બે કર્ણકો આવેલા છે, બે કર્ણકો અને એક ક્ષેપક ધરાવે છે. આમ રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું છે, ત્રિખંડી હૃદય ધરાવે છે જેમાં બે કર્ણકો અને એક ક્ષેપક જોવા મળે છે. આ ઉપરાંત એમના રક્તકણો જે છે, આરબીસીઝ જે છે
એ દ્વિબહિર્ગોળ આકારના છે અથવા વર્તુળાકાર છે અને તેઓ કોષકેન્દ્રીય છે અથવા કોષકેન્દ્રયુક્ત ઉપસેલા કે ફૂલેલા રક્તકણો જોવા મળે છે. અને આ પ્રાણીઓ જે છે એ અસમતાપી છે, શરીરનું તાપમાન બદલાતું રહે છે એટલે તેઓને શીત રુધિર ધરાવતા પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. અને તેઓ તાપમાન વધારે પડતી ઠંડી કે વધારે પડતી ગરમી સહન કરી શકતા નથી. આ કારણથી ઉભયજીવીઓ જે છે એ વધારે પડતા તાપમાનના પરિવર્તનોથી બચવા માટે ગ્રીષ્મ નિંદ્રા અથવા ગ્રીષ્મ સમાધિ, જેને કહેવાય એસ્ટિવેશન, ગ્રીષ્મ સમાધિ ક્યારે કરે છે? ગરમીથી બચવા માટે અથવા ખૂબ વધારે પડતા તાપમાનથી બચવા માટે તેઓ ગ્રીષ્મ સમાધિ કરે છે, જેમાં તેઓ જમીનની અંદર નિષ્ક્રિય સ્થિતિમાં વસવાટ કરે છે. એવી જ રીતે વધારે પડતી ઠંડીથી બચવા માટે શીત નિંદ્રા અથવા શીત સમાધિ હાઇબરનેશન દર્શાવે છે. તો હાઇબરનેશન જે છે એ ઠંડીથી બચવા માટે હોય છે. ઠંડીથી બચવા માટે તેઓ આ રીતે નિષ્ક્રિય અવસ્થા જે છે પસાર કરે છે. સામાન્ય રીતે ઉભયજીવીઓ છે એ ચોમાસામાં વધારે સક્રિય રહેતા હોય છે અને એ દરમિયાન તેઓ પ્રજનન દર્શાવે છે. એમની પ્રજનન ઋતુ ચોમાસું છે. તો આ થઈ ગયું રુધિરાભિસરણ તંત્ર. ઉત્સર્જન તંત્ર માટે મૂત્રપિંડતા. પ્રજનન તંત્રની વાત કરીએ, પરંતુ એના પહેલા ચેતાતંત્ર જે છે, ચેતાતંત્ર સુવિકસિત છે. મગજ અને કરોડરજ્જુ ધરાવે તેમજ 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ જે છે એ ઉભયજીવીઓમાં જોવા મળે છે. તો ચેતાતંત્ર ખૂબ જ વિકસિત અથવા સુવિકસિત હોય છે. ત્યાર પછી એમની અંદર મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજ અને કરોડરજ્જુ જે છે તે જોવા મળે છે અને તેની સાથે સાથે 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ આવેલી હોય છે. તો મધ્યસ્થ ચેતાતંત્ર સુવિકસિત છે. સંવેદી અંગોની વાત કરીએ તો સંવેદી અંગો પણ જોવા મળે છે. જેમ કે તાપમાનમાં ફેરફારો સમજવા માટે ત્વચા હોય છે. દ્રશ્ય સંવેદના માટે સુવિકસિત આંખો ધરાવે છે. કાન જે છે, કાનની રચના સમજીએ તો બાહ્ય કર્ણપલ્લવ હોતું નથી. આમ છતાં તેઓ સાંભળી શકે છે ખરા. બહારથી ભલે બાહ્ય કર્ણપલ્લવ નથી દેખાતું, પરંતુ એમની અંદર કર્ણપટલ હોય છે. કર્ણપટલ હાજર તેમજ મધ્ય અને અંતઃકર્ણ જે છે એ સુવિકસિત હોય છે. મધ્ય કર્ણ તેમજ અંતઃકર્ણ જે છે એ કેવા હોય છે? સુવિકસિત હોય છે, સુયોજિત હોય છે. તો આ થઈ ગયું ચેતાતંત્ર અને એની સાથે સંકળાયેલા સંવેદી અંગો. અંતઃસ્ત્રાવીય તંત્ર પણ એટલું જ વિકસિત હોય છે. ઉપાંગો ધરાવતા અથવા સામાન્ય રીતે ઉભયજીવીઓ જે છે એની અંદર ઉપાંગો જોડમાં હોય છે. મોટાભાગે 2 જોડ ઉપાંગો હોય અને અગ્ર ઉપાંગોમાં 4 આંગળી તેમજ પશ્ચ ઉપાંગોમાં 5 આંગળી જોવા મળે છે. પ્રજનન તંત્રની વાત કરીએ તો પ્રજનન તંત્રમાં તેઓ સામાન્ય રીતે એકલિંગી પ્રાણીઓ છે, એટલે કે નર અને માદા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અંતઃફલન નથી થતું. મોટા ભાગે પાણીના માધ્યમમાં બાહ્ય ફલન દર્શાવે. આમ છતાં કેટલાક અપવાદરૂપ સજીવો એવા છે કે જેમાં અંતઃફલન પણ જોવા મળે છે. બાહ્ય ફલન મોટા ભાગે જોવા મળે છે. અંડપ્રસવી છે અને પરોક્ષ વિકાસ દર્શાવે છે. પરોક્ષ વિકાસની અંદર ડિંભ બને છે અને ડિંભ જે છે એ વિશેષ રૂપાંતરણો પછી પુખ્ત પ્રાણી જેવો દેખાવ અથવા આકાર જે છે તે ધારણ કરે છે. તો આ થઈ ગયા જે પણ આપણે ઉભયજીવી સમુદાયની વાત કરતા હતા એ બધા જ પ્રાણીઓના લક્ષણો કે સામાન્ય રીતે જલીય અને સ્થલીય બંને વસવાટમાં, પરંતુ પ્રજનનની ક્રિયા માટે ફરજિયાતપણે પાણી જોઈએ. ત્વચા ગ્રંથિયુક્ત છે એટલે શ્વસનમાં મદદ કરે છે. આ ઉપરાંત ફેફસા અને મુખકંઠનાલીય ગુહાથી પણ તેઓ શ્વસન કરી શકે છે. અને ત્યાર પછી ઉપાંગો જે છે 2 જોડ હોય છે. અપવાદ રૂપે ઇથિયોફિસ નામનું એમ્ફીબિયન એવું છે કે જેમાં ઉપાંગો હોતા નથી. પાચન માર્ગ સંપૂર્ણ છે, ગ્રંથિયુક્ત છે, પરંતુ દેડકામાં લાળ ગ્રંથિ હોતી નથી. બાકી લાળ ગ્રંથિ
સિવાય યકૃત, સ્વાદુપિંડ વગેરે જેવી સહાયક પાચક ગ્રંથિઓ છે. અવસારણી દ્વારમાં ખુલે છે પાચન માર્ગ, અને અવસારણીમાં પાચન માર્ગ અને ઉત્સર્જન તંત્ર એટલે કે મૂત્રાશય અને પ્રજનન નલિકાઓ ખુલે છે. ત્યાર પછી આપણે શ્વસન તંત્ર માટે 3 રચનાઓ જોઈ: મુખકંઠનાલીય ગુહા, ત્વચા અને ફેફસા. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું ત્રિખંડીય હૃદય અને રક્તકણો છે કોષ કેન્દ્ર યુક્ત હોય છે. અસમતાપી પ્રાણીઓ છે જે ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ દર્શાવે છે. ત્યાર પછી ચેતાતંત્રની અંદર મધ્યસ્થ ચેતાતંત્રમાં સુવિકસિત મગજ તેમજ કરોડરજ્જુ અને મગજમાંથી નીકળતી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ છે. સંવેદી અંગો પણ સુવિકસિત હોય છે, જેમાં ત્વચા, આંખ, કાન વગેરે, જેમાં કાનની રચનામાં બાહ્ય કર્ણપલ્લવ હોતું નથી અને કર્ણપટલ તેમજ મધ્યકર્ણ, અંતઃકર્ણ જોવા મળે છે. આપણી અંદર મધ્યકર્ણમાં 3 હાડકાં હોય છે: હથોડી, એરણ, પેંગડું. પરંતુ ઉભયજીવીની અંદર 3 હાડકાં અથવા 3 અસ્થિઓ હોતા નથી. એની અંદર એક જ કર્ણાસ્થિ આવેલું હોય છે. ત્યાર પછી પ્રજનન માટે તેઓ એકલિંગી છે. નર અને માદા સ્વતંત્ર છે. બાહ્ય ફલન અંડપ્રસવી છે. પરોક્ષ વિકાસ દર્શાવે છે. વિશેષ પ્રકારના ડિંબ જે છે એ જોવા મળે છે. દાખલા તરીકે દેડકો જે છે એની અંદર ટેડપોલ જોવા મળે છે, અને સેલામેન્ડર અથવા સાલામેન્ડર જે છે તેની અંદર એક્ઝોલોટલ ડિંબ જોવા મળે છે. તો ઉભયજીવીઓ જે છે એના ઉદાહરણ લખીએ તો ઇક્થિયોફિશ જે છે, સાલામેન્ડર અથવા પેલા સેલામેન્ડર લખી દઈએ. સાલામેન્ડર જે છે એની અંદર એક્ઝોલોટલ લાર્વા જોવા મળે છે, એક્ઝોલોટલ ડિંબ જોવા મળે છે. જ્યારે દેડકો જે છે રાના ટાઇગ્રીના, એની અંદર ટેડપોલ ડિંબ જોવા મળે છે, અને ટેડપોલ ડિંબ જે છે એ પૂંછડી ધરાવે છે. ત્યાર પછી અન્ય ઉદાહરણની વાત કરીએ તો ઇક્થિયોફિશ જે છે, ઇક્થિયોફિશ એ સિસિલિયન છે, સિસિલિયન છે, અને એટલે એવું કહી શકાય કે તે ઉપાંગ વિહીન છે, એટલે કે એની અંદર અગ્ર ઉપાંગ કે પશ્ચ ઉપાંગ જોવા મળતા નથી. આ ઇક્થિયોફિશ જે છે એની વિશેષતા એ છે કે તેનો આંખ જે છે ત્વચાથી આવૃત હોય છે. આંખ ત્વચા વડે આવૃત અથવા ત્વચા વડે ઘેરાયેલી છે. તેમજ કાન જે છે તેની રચનામાં કર્ણપટલ હોતું નથી, પરિણામે તે સાંભળી શકતું નથી. ત્વચા વડે આંખ ઘેરાયેલી છે એટલે એ જોઈ શકતું નથી. કાનમાં કર્ણપટલ નથી એટલે ઉર્મિવેગનું વહન થઈ શકતું નથી. આથી તેને બ્લાઇન્ડ એન્ડ ડીફ વર્મ કહેવાય છે. બ્લાઇન્ડ એન્ડ ડીફ વર્મ તરીકે એવો કૃમિ કહેવાય કે જે અંધ અને બહેરો છે, સાંભળી કે જોઈ શકતો નથી. આમ છતાં ત્વચાના સંવેદી અંગો વડે તે સંવેદનાને અનુભવે છે. ઇક્થિયોફિશ પછીનું ઉદાહરણ છે નેક્ચુરસ. નેક્ચુરસ જે છે ઇટ ઇઝ કોમનલી નોન એઝ મડ પપ્પી. તેને મડ પપ્પી અથવા વોટર ડોગ તરીકે જલીય કૂતરો કહેવામાં આવે છે. વોટર ડોગ જે છે અથવા નેક્ચુરસ જે છે તેની અંદર નિયોટેની જોવા મળે છે. નેક્ચુરસ એ નિયોટેની દર્શાવે છે. નિયોટેનીનો અર્થ થાય રિટેન્શન ઓફ લાર્વલ કેરેક્ટરિસ્ટિક્સ ઇનટુ ધ એડલ્ટ. એડલ્ટ એનિમલ જે છે, પુખ્ત પ્રાણી જે છે એમાં ડિંબ જેવા લક્ષણો જોવા મળે છે. સો નિયોટેની દર્શાવે છે અથવા પેડોગોજેનેસિસ દર્શાવે છે, જેની અંદર પુખ્ત પ્રાણીમાં ડિંબ જેવા લક્ષણો જોવા મળે છે. ડિંબના કેટલાક લક્ષણો રહી જાય છે એટલે એવું કહેવાય કે ડિંબ જે છે એ વહેલી તકે પુખ્ત પ્રાણીમાં કન્વર્ટ થઈ જાય છે. ત્યાર પછી ટાઇગર સાલામેન્ડર એટલે કે એમ્બિસ્ટોમા નામનું પ્રાણી જે છે એને ટાઇગર સાલામેન્ડર કહેવાય છે. અને ત્યાર પછીનું બીજું એક એક્ઝામ્પલ લખીએ તો ફ્રોગ જે છે રાના ટાઇગ્રીના એટલે કે ભારતીય બુલ ફ્રોગ અથવા દેડકો. તો દેડકાની અંદર પણ ટેડપોલ ડિંબ જોવા મળે છે, જે રૂપાંતરણ પામી અને પુખ્ત પ્રાણીમાં કહેવાય. રૂપાંતરણ એટલે શું
એક કરતાં વધારે ડિંબીય અવસ્થામાંથી પસાર થઈ અને પછી એ પુખ્ત જેવો દેખાવ ધારણ કરે. ચાલો તો બાકીના એક્ઝામ્પલ જોઈએ. બીજું એક એક્ઝામ્પલ છે એમ્ફ્યુમા. એમ્ફ્યુમા જે છે એ સામાન્ય રીતે કોંગો ઈલ તરીકે ઓળખાય છે. કોંગો ઈલ તરીકે ઓળખાતું દેડકાની એક અથવા તો ઉભયજીવીનું એક વિશેષ પ્રાણી છે. ત્યાર પછી રેકોફોરસ જે છે, રેકોફોરસ એ ફ્લાઇંગ ફ્રોગ તરીકે ઓળખાય છે. ઉડતો દેડકો જે છે એના તરીકે ઓળખાય છે રેકોફોરસ. અને બીજા એક્ઝામ્પલની અંદર રાના ટાઈગરના પછી આપણે લખીએ બુફો. બુફો જે છે તેને કોમન ટોડ તરીકે ઓળખવામાં આવે છે. આ ટોડ જે છે, આ જે દેડકો છે એની ત્વચા પર ઝેરી ગ્રંથિ આવેલી છે. મતલબ કે ઝેરી ગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ કે લાળ ગ્રંથિનું રૂપાંતરણ હોય છે અને એમાંથી વિષારી પદાર્થો મુક્ત થાય છે જે પોતાનો સ્વ બચાવ કરવામાં ઉપયોગી છે. સામાન્ય રીતે ત્વચા પર ભીંગડા હોતા નથી, પરંતુ ગ્રંથિયુક્ત ત્વચા હોય છે. અને બુફો પછીનું એક્ઝામ્પલ છે હાઇલા. હાઇલા જે છે તેને ટ્રી ફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે તે વૃક્ષ પર જોવા મળતો દેડકો છે. બુફો, હાઇલા અને ત્યાર પછી અલાઇટ્સ. અલાઇટ્સ જે છે ઇટ ઇઝ કોમનલી નોન એઝ મિડવાઇફ ટોડ. મિડવાઇફ ટોડ જે છે અથવા મિડવાઇફ ફ્રોગ, આ જે દેડકો છે તેની અંદર પિતૃપાલન વૃત્તિ નર વડે દર્શાવવામાં આવે છે. મેલ ફ્રોગ જે છે, નર પ્રાણી પોતાના ઉપાંગોની ફરતે ઈંડાનો સંગ્રહ કરે છે અથવા ઈંડાને સાચવે છે જ્યાં સુધી સેવનકાળ પૂરો ન થાય ત્યાં સુધી. મતલબ કે એમાંથી ડિંબ ન નીકળે ત્યાં સુધીનો એનો જે સેવનકાળ છે એટલા ભાગ સુધી અલાઇટ્સની અંદર અથવા એલાઇટ્સની અંદર નર પ્રાણી જે છે એ પેલા ઈંડાને જાળવે છે અને સંગ્રહ કરે છે જેથી અન્ય પ્રિડેટર એટલે કે પરભક્ષી દ્વારા તે ખોરાક તરીકે ખવાઈ ન જાય. એ હેતુસર પિતૃપાલન વૃત્તિ જોવા મળે છે. એવું જ એક એક્ઝામ્પલ છે પીપા અમેરિકાના અથવા પીપા. પીપા નામનો દેડકો જે છે આ પણ એક ટોડ છે જેની અંદર માદા એટલે કે ફિમેલ પ્રાણી જે છે, માદા પ્રાણી પોતાના પૃષ્ઠભાગે ઈંડાનો સંગ્રહ કરે છે અથવા ઈંડાને જાળવે છે જેથી કરીને ઈંડાને રક્ષણ મળી રહે. મતલબ કે સેવનકાળ પૂરો થાય ત્યાં સુધી તેઓ ઈંડાને સંગ્રહિત કરે છે. તો આ થઈ ગયો એમ્ફીબિયા અથવા ઉભયજીવી વર્ગ. હવે આપણે આના પછીના પાર્ટમાં ડિસ્કસ કરીશું સરીસૃપ. ચાલો તો ઉભયજીવીઓ પછીનો વર્ગ છે સરીસૃપ. આ પણ ચતુષ્પદ છે એટલે કે આની અંદર પણ 4 ઉપાંગો છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે સ્થલીય જીવનનું અનુકૂલન દર્શાવે છે. સરીસૃપ અથવા રેપ્ટિલિયા નામ જે છે તેઓ ક્રીપિંગ કરતા હોવાથી એટલે કે પેટે ઘસડાઈને ચાલતા હોવાથી તેઓને સરીસૃપ કહેવામાં આવે છે. અને આ એવો જૂથ છે અથવા પ્રાણી સૃષ્ટિનો એવો વર્ગ છે કે જે સમગ્ર જીવનકાળ દરમિયાન પાણી મતલબ જલીય વસવાટમાં ગયા વગર જીવન પૂરું કરી શકે. આ પણ કેટલાક સભ્યો જલીય વિસ્તારમાં પણ થાય છે, પણ એનો મતલબ એવો નથી કે તેઓ સંપૂર્ણપણે જલીય કે સ્થલીય જીવનનું પણ તેઓ અનુકૂલન દર્શાવે છે. તો સામાન્ય રીતે સૌપ્રથમ ભૂમિ નિવાસી પ્રાણીઓ અથવા તો સ્થલીય જીવનનું અનુકૂલન દર્શાવતા પ્રાણીઓનો સમાવેશ સરીસૃપ વર્ગમાં કરવામાં આવે છે. સરીસૃપ વર્ગના પ્રાણીઓ જે છે એ સામાન્ય રીતે તેમનું શરીર શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત થયેલું છે. શરીર જે છે એ શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત થયેલું જોવા મળે છે. ત્યાર પછી ત્વચા જે છે એ શુષ્ક હોય છે. ત્વચા એકદમ શુષ્ક છે, ગ્રંથિ વિહીન છે. તેના પર કોઈ વિશેષ ગ્રંથિ આવેલી હોતી નથી. આમ છતાં એની ત્વચા પર ભીંગડા અથવા પ્રશલ્ક આવેલા હોય છે. બાહ્ય કંકાલ તરીકે ભીંગડા અથવા પ્રશલ્ક આવેલા છે. સ્ક્યુટ્સ આવેલા હોય છે.
જે એક્ઝોસ્કેલેટન અથવા તો બાહ્ય કંકાલની ગરજ સારે છે. તો એક્ઝોસ્કેલેટન જે છે એ ભીંગડા અથવા પ્રશલ્કથી બનેલું હોય છે. આ વર્ગના પ્રાણીઓ જે છે એ સામાન્ય રીતે સ્થળીય જીવનનું અનુકૂલન ધરાવે છે. ત્વચા ભીની કે શુષ્ક હોય તો શ્વસનમાં મદદ કરે. અહીંયા ત્વચા ગ્રંથિ વગરની છે, ભીની નથી, એટલે તે શ્વસનમાં કોઈ મદદ કરતી નથી. ત્યાર પછી તેઓ બેજોડ ઉપાંગો ધરાવે છે. બેજોડ ઉપાંગો ધરાવે છે, જેમાં દરેક ઉપાંગમાં 5 આંગળી જોવા મળે છે અને અપવાદ રૂપે સાપ જે છે એ ઉપાંગ વિહીન અવસ્થા ધરાવે છે, એટલે કે સાપમાં ઉપાંગો જોવા મળતા નથી. ત્યાર પછી આ થઈ ગયું એના બાહ્ય લક્ષણોની વાત. હવે આપણે આંતરિક લક્ષણોની ચર્ચા કરીએ તો તેઓનું પાચન તંત્ર જે છે, પાચન તંત્રમાં પાચન માર્ગ સંપૂર્ણ છે. મુખથી શરૂ થઈ અવસારની દ્વારમાં અંત પામે છે અને અવસારની દ્વાર જે છે એ આની અંદર પણ પ્રજનન કોષો અને મૂત્રના ઉત્સર્જનમાં ઉપયોગી બને છે. ત્યાર પછી ગ્રંથિયુક્ત પાચન માર્ગ છે, એટલે કે સહાયક પાચક ગ્રંથિ તરીકે યકૃત અથવા સ્વાદુપિંડ, લાળ ગ્રંથિ વગેરે રચનાઓ જોવા મળે છે. આ વર્ગના પ્રાણીઓ જે છે તેની અંદર શ્વસન માટે ફેફસા આવેલા છે. ફેફસા વડે શ્વસન કરે છે. ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર જે છે, ઉત્સર્જન માટે એક જોડ અથવા તો જોડમાં મૂત્રપિંડ આવેલા છે અને પાણીનો વ્યય ઘટાડવા માટે તેઓ યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરે છે, એટલે કે તેઓ યુરિકોટેલિક છે. યુરિક એસિડ ત્યાગી મુખ્ય ઉત્સર્ગ પદાર્થ જે છે એ યુરિક એસિડ હોવાથી આ સજીવોને યુરિકોટેલિક એનિમલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ વર્ગના પ્રાણીઓ જે છે એમની અંદર રુધિરાભિસરણ તંત્ર જે છે, રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું છે, ત્રિખંડીય હૃદય છે. તો સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે, રુધિરાભિસરણ તંત્ર અથવા પરિવહન તંત્ર જે છે, પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. ત્રિખંડીય હૃદય 3 ખંડો ધરાવતું હૃદય જોવા મળે છે અને તેનું હૃદય જે છે દરેકના હૃદયમાં 2 કર્ણકો અને 1 ક્ષેપક જોવા મળે છે. આ ક્ષેપક જે છે એ અપૂર્ણ વિભાજિત હોય. અપૂર્ણ વિભાજિત ક્ષેપક, ધારો કે આ 2 કર્ણકો છે અને આ નીચેના ભાગેથી આ ક્ષેપક છે, તો ક્ષેપકમાં અપૂર્ણ પડદો જે છે, આંતર ક્ષેપક પટલ અડધો બને છે, એટલે પરિણામે સંપૂર્ણપણે 4 ખંડ બનતા નથી. છતાં પણ ક્રોકોડાઇલ જે છે, મગર જે છે, ક્રોકોડાઇલ એટલે કે મગર જે છે તે 4 ખંડો ધરાવતું એટલે કે ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. 4 ખંડો યુક્ત હૃદય જોવા મળે છે. અને આ વર્ગના પ્રાણીઓ પણ અસમતાપી છે, એટલે કે એમના શરીરનું તાપમાન પણ પર્યાવરણના તાપમાન સાથે બદલાતું રહે છે અને આથી જ તેઓ જે છે એ તાપમાનનું સંતુલન કરી શકતા નથી. ત્યાર પછી આની અંદર પણ નિવાહિકા તંત્ર હોય છે. ઉભયજીવીઓમાં પણ નિવાહિકા તંત્ર જોવા મળે છે, જેમાં મૂત્રપિંડ નિવાહિકા તંત્ર અને યકૃત નિવાહિકા તંત્ર હોય છે. નિવાહિકા તંત્રનો અર્થ થાય કે અશુદ્ધ રુધિર જે છે એને જે તે અંગમાંથી શિરા મારફતે સીધું હૃદયમાં મોકલવાના બદલે કોઈક અન્ય અંગમાં મોકલી અને ત્યાર પછી હૃદય સુધી પહોંચાડવામાં આવે છે. રુધિરાભિસરણ તંત્ર પછી ચર્ચા કરીએ. ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ જે છે, નર્વસ સિસ્ટમ અથવા ચેતાતંત્ર. તો સરીસૃપ વર્ગના પ્રાણીઓનું ચેતાતંત્ર સુવિકસિત છે. સુવિકસિત મગજ ધરાવે છે, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે, મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. આ ઉપરાંત તેમાં 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ જોવા મળે છે. 12 જોડ
મસ્તિષ્ક ચેતાઓ આવેલી છે અને સંવેદાંગો પણ આવેલા હોય છે. પ્રજનનની વાત કરીએ તો પ્રજનન માટે તેઓ એકલિંગી પ્રાણીઓ છે, એટલે કે નર અને માદા કેવા છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. નરમાં શુક્રપિંડ હોવાથી શુક્રકોષ બને છે, માદામાં અંડકોષ બને છે. એકલિંગી પ્રાણીઓ છે. સામાન્ય રીતે તેઓ અંતઃફલન દર્શાવે છે અને ફલન માટે પાણીની હાજરી અનિવાર્ય નથી. અંતઃફલન દર્શાવે, સીધો વિકાસ જોવા મળે એટલે કે ડિંબ બનતા નથી અને અંડપ્રસવી પ્રાણીઓ છે. અંડપ્રસવીનો અર્થ થાય છે કે તેઓ ઈંડા મૂકે છે. ઈંડામાંથી સર્જાતા બચ્ચાઓ જે છે પિતૃ પ્રાણીને મળતા આવે છે. તો એકલિંગી છે, અંતઃફલન દર્શાવે, સીધો વિકાસ અને અંડપ્રસવી પ્રાણીઓ છે. ચાલો તો જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એના વિશેની કેટલીક અન્ય માહિતી સમજીએ. સરીસૃપો જે છે અથવા રેપ્ટાઇલ્સ જે છે એનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા એટલે કે સરીસૃપોનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા જે છે એને કહેવાય છે હર્પેટોલોજી. હર્પેટોલોજી હર્પેટોલોજી એટલે સરીસૃપોનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા. ત્યાર પછી પર્ટિક્યુલરલી આપણે સાપનો અભ્યાસ કરીએ તો સાપનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા જે છે એને કહેવાય છે સર્પેન્ટોલોજી. સર્પેન્ટોલોજી. અને ગરોળીનો અભ્યાસ કરતી જે જીવવિજ્ઞાનની શાખા છે તેને કહેવાય છે સોરોલોજી. તો ગરોળીનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને સોરોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે હર્પેટોલોજીની અંદર સર્પેન્ટોલોજી અને સોરોલોજી બંને આવી જાય છે. આમ છતાં બંનેને અલગ નામ આપવામાં પણ આવતા હોય છે. ઉદાહરણ તરીકે અલગ અલગ આ વર્ગના પ્રાણીઓ સમજીએ તો ટર્ટલ અને ટોર્ટોઇઝ. ટર્ટલ જે છે એ સામાન્ય રીતે દરિયાઈ કાચબો છે અને દરિયાઈ કાચબો જે છે તેને ટર્ટલ અથવા કેલોન તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે સ્થળીય જીવન જીવતો જે કાચબો છે તેને કહેવાય છે ટોર્ટોઇઝ. તો ટોર્ટોઇઝ જે છે એ સ્થળીય કાચબો છે અને તેને આપણે ટેસ્ટુડો તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે ક્રોકોડાઇલ એટલે કે મગર જે છે ક્રોકોડાઇલસ અથવા ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ પણ પેટે બેસલાઈને ચાલતું પ્રાણી છે અને એના જેવું બીજું એક્ઝામ્પલ છે એલિગેટર. એલિગેટર એટલે મેક્સિકન ક્રોકોડાઇલ. મેક્સિકન ક્રોકોડાઇલનું બીજું નામ છે એલિગેટર. અને એવી રીતે મગરની હજુ એક વેરાયટી છે ગ્રેવિયાલિસ. ગ્રેવિયાલિસ અથવા ઘડિયાળ જે છે, ઘડિયાળ અથવા ગ્રેવિયાલિસ, એનું સ્નાઉટ જે છે એ લંબાયેલું હોય છે. લાંબુ આવું લંબાયેલું સ્નાઉટ ધરાવતી હોવાથી તેને ઘડિયાળ તરીકે અથવા તો ગ્રેવિયાલિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગરોળીઓ જે છે, ભીત ગરોળી, ભીત ગરોળી, લિઝાર્ડ જે છે એને કહેવાય છે હેમિડક્ટાઇલસ. હેમિડક્ટાઇલસ. એવી રીતે કાચિંડો જે છે ગાર્ડન લિઝાર્ડ. કાચિંડો અથવા ગાર્ડન લિઝાર્ડ જે છે, ગાર્ડન લિઝાર્ડ. એવી જ રીતે અન્ય ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે સાપના એક્ઝામ્પલ લખીએ આપણે તો કોબરા જે છે, કિંગ કોબરા અથવા કોબરા, નાજા નાજા એનું સાયન્ટિફિક નેમ છે નાજા. ચાલો તો કાચિંડા પછી બીજું ઉદાહરણ છે સાપનું એક્ઝામ્પલ લખીએ કોબરા અથવા નાજા નાજા. નાજા નાજા. કોબરા જે છે એને ઝેરી સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી સાપના અન્ય ઉદાહરણની અંદર ક્રેટ જે છે, ક્રેટ અથવા કાળોતરો એ પણ ઝેરી સાપ છે. અને રશિયન વાઇપર, વાઇપેરા અથવા વાઇપર, વાઇપેરા અથવા
વાઇપર જે છે તેને ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે. આમ સરીસૃપ વર્ગના પ્રાણીઓ પેટે ઘસડાઈને ચાલે છે, અસમતાપી છે, ત્રિખંડીય હૃદય ધરાવે, પરંતુ મગર જે છે એમાં 4 ખંડયુક્ત હૃદય છે. ત્યાર પછી તેઓનું ચેતાતંત્ર વિકસિત છે, પાચન માર્ગ અવસારણીમાં ખુલે છે, શ્વસન માટે ફેફસા ધરાવે છે અને ગ્રંથિ વિહીન ખરબચડી ભીંગડાયુક્ત ત્વચા હોય છે કે જે બાહ્ય કંકાલ ધરાવે છે. તો આ થઈ ગઈ સરીસૃપ વર્ગ અને એના કેટલાક પ્રાણીઓના એક્ઝામ્પલની વાત. પછીનો પાર્ટ જે છે તેમાં આપણે વિહંગ એટલે કે પક્ષીઓ જે છે તેના પર ડિસ્કશન કરવાના છીએ.